અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બે યુવકોએ ધક્કો મારતા પટકાયેલા વૃદ્ધનું મોત. અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ટ્રાવેલ્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં બે યુવકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે વૃદ્ધને માથામાં ઈજા થતાં મોત થયું હતું. પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે મૃતક પરિવારજનો મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે ફરિયાદ નોંધવાની તૈયારી કરતા મૃતકના પરિવારજનોએ અંતિમ ક્રિયા બાદ ફરિયાદ નોંધવા જણાવ્યું. NSUIએ કુલપતિના ઘરે ગેટ પર ચડી નારા લગાવ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. આ મુદ્દે રજૂઆત કરવા આવેલા NSUના કાર્યકર્તાઓએ કુલપતિ નિર્જા ગુપ્તા ઓફિસમાં હાજર ન મળતા નિવાસસ્થાન પર પહોંચે ત્યાં સિક્યુરિટી કેબિન પર ચડીને કુલપતિના રાજીનામાની માંગ સાથે નારાબાજી કરી. અસલાલી બારેજા રોડ પર થિનર ફેક્ટરીમાં ભીષણ આગ. અમદાવાદના અસલાલી બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. થિનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દોઢ વર્ષની દીકરીના હત્યારા પિતાની જામીન અરજી ફગાવાઈ. તાપીમાં પિતાએ પોતાની 1.5 વર્ષની દીકરીને પોતાની દીકરી ન હોવાના વહેમમાં પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખી. આરોપીની ધરપકડ બાદ તેણે તાપી કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી. જોકે તપાસમાં આરોપીને વારંવાર ખેંચ આવતી હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખુલ્યું, જેથી ફરિયાદી પત્ની અને તેના વકીલે આરોપીને જામીન આપવામાં કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે જામીન મળે તો અમને વાંધો છે. દિલ્હી બ્લાસ્ટને પગલે અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ બુક ફેર એન્ડ ફૂડ ફેસ્ટિવલના ઉદઘાટનની સાથે મહેસાણાના બોરિયાવી ખાતે સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદઘાટનના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ કેસને લઈને ગૃહમંત્રી દ્વારા વ્યસ્ત હોવાને લઈ ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતીના કિનારે 4 દિવસ ફૂડ ફેસ્ટિવલનો 5 સ્ટાર જલસો. અમદાવાદના પારડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટ યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું યોજવામાં આવશે. AMC રોડ પ્રોજેક્ટ વિભાગનું અણધણ આયોજન. શહેરના સાબરમતી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જવાહર ચોકથી ભૂત બંગલા સુધીનો 500 મીટર રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ બનાવવાની કામગીરી બંધ કરી અધૂરી છોડી દેવામાં આવી છે. રોડ પરના દબાણો દૂર કરી રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી હતી. જોકે રોડની વચ્ચે આવેલો મોબાઈલ ટાવર દૂર કરવામાં આવ્યો નથી, જેના કારણે પણ કામગીરી અટકી પડી છે. સાઉથ બોપલમાં 13 નવેમ્બરે ગાર્ડન ખુલ્લું મુકાશે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ₹4.5 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. નાગરિકોને વોકિંગ અને બાળકો માટે રમતગમતની સાથે મનોરંજન મળી રહે તેના માટે 11,600 ચોરસ મીટરની જગ્યામાં બનાવેલ ગાર્ડનમાં ખાસ કરીને બાળકો માટે જૂની રમતોની અલગ જગ્યા બનાવવામાં આવી છે. નાના બાળકો માટે રમતગમતના સાધનો લગાવવામાં આવે છે. સિનિયર સિટીઝનને બેસવા માટે ગઝેબો અને લોકો માટે ચાલવાનો અલગથી વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. દિલ્હી બ્લાસ્ટ બાદ શહેરની હોટલો અને ભાડુઆતો પર પોલીસની તવાઈ. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ છે, ત્યારે ગુજરાતમાં પણ એલર્ટને લઈને પોલીસ એક્શન મોડમાં છે. અમદાવાદ પોલીસે 11 નવેમ્બરે શહેરની મોટાભાગની હોટલો અને ભાડુઆતના મકાન અને દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ગેરકાયદેસર ભાડે રહેતા અને હોટલના માલિક દ્વારા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનું આયોજન. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષયક વ્યાખ્યાનમાળા, પ્રદર્શન તથા મલ્ટીમીડિયા શોનું આયોજન કરાયું છે. મંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરાયું હતું. 4 દિવસીય વ્યાખ્યાનમાળામાં વરિષ્ઠ વક્તાઓ સંઘની રાષ્ટ્ર નિર્માણ પ્રકાશ પાડશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.